ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. હું મજામાં જ છું. જો એ લીલા લેર. તો આપણે ભાઈ આજે એક પુરુષોની વેદનાને લઈને એક વિડીયો બનાવીએ છીએ, બરાબર? મેં ઘણો સમયથી ભાઈ ઘણા કિસ્સા જોયેલા છે, ઘણા કિસ્સા સાંભળેલા છે, ઘણા બધી એવા કિસ્સા અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. તો આપણને એવું થયું કે એક વિડીયો બનાવી નાખીએ. એક વિડીયો હમણાં મેં જોયો હતો કે ભાઈ જે પુરુષ છે તે રડતા રડતા એક વિડીયો બનાવ્યો છે. અને એણે જે વિડીયો બનાવ્યો છે ને ભાઈ, કેવા તારો માર ખાધો. એ વિડીયોમાં એવું છે કે હરખેલે છોકરા ખોટા હોય, હરખેલે છોકરા જ ખોટા હોય. એ આપણને ખબર આ કેવી ખબર પણ કે છોકરા માટે કોઈ કહેવાનો ભાવાર્થ એવો છે, કહેવાનો મિનિંગ એવો છે કે મારી માતાઓ અને મારી બહેનોને એક જ વસ્તુ કહેવાની છે. આપણે બહુ લાંબો વિડીયો નથી બનાવવો, બાકી બહુ લોંગ બનાવ્યો છે, કેમ કે આપણી પાસે બહુ પુરાવાય છે, આધારાય છે. એટલે માતાઓ અને બહેનોની એક મારી ખાસ વિનંતી છે કે જે પણ પુરુષો ઉપર તમે ખોટી ફરિયાદ કરો છો તે બંધ કરી દો. ખરેખર સાચું શું છે, ખોટું શું છે, એની જાંચ થવી જોઈએ. એની જે ફરિયાદ છે એનું નિરાકરણ થવું જોઈએ. એનો શું કહેવાય કે સજા પણ થવી જોઈએ. આપણે એવું નથી કહેતા કે ન થવી જોઈએ, બરાબર? પણ કહેવાનો મિનિંગ એવો છે કે યાર તમે 3-3 વર્ષ, 2-2 વર્ષ, 6-6 મહિના, 5-5 મહિના, 3-3 મહિના સુધી તમારી ઉપર બળાત્કાર કરે છે, તો તમે ત્યાં સુધી ક્યાં જાઓ છો, બરાબર? ત્યાં સુધી કેમ તમે નથી કહેતા? બીજા નંબરમાં કે ચાલો બળાત્કાર થઈ ગયો, બરાબર? આપણે એવું નથી કહેતા કે બળાત્કાર ના થાય, થાય જ, 100% થાય, બરાબર? બધી વસ્તુ થાય ભાઈ, ન થાય એવું નથી. પણ કહેવાનો મિનિંગ એવો છે કે તો તમે 3 મહિના, 6 મહિના, 5 વર્ષ, 10 વર્ષ ત્યાં સુધી કેમ ચૂપ? ત્યાં સુધી તમારે કોઈ લાલચ હતી? તમને ત્યાં સુધી કોઈ રૂપિયા મળતા હતા? ત્યાં સુધી તમારે એની પાસેથી કંઈ પ્રોફિટ હતો? એટલા માટે નહોતા બોલતા? કેમ તમે અવાજ નથી ઉઠાવતા? અવાજ ઉઠાવો. 24 કલાકની અંદર તેને કોઈ પણ તમારી ઉપર બળાત્કાર કરે અને 24 કલાકની અંદર જેલ ભેગો કરાવો, એને સજા અપાવો. એને કહેવાય. અને વકીલોને અને ગુજરાત સરકારને મારી એક વિનંતી છે કે તમે જે કાયદા કાનૂનો બનાવો છો, તમે જે કેસો લડો છો, વકીલો સાહેબને મારે કહેવાનો મિનિંગ એવો છે કે જે પણ કાંઈ સ્ત્રી પ્રત્યે કે પુરુષ પ્રત્યે જે પણ કાંઈ કેસ હોય છે તેનું તમે પંચનામું કરો. પંચનામું કરી અને ખરેખર હકીકત શું છે એની ઉપર કાર્યવાહી કરો. રહી વાત બીજી કે અત્યારે જેટલી પણ સ્ત્રીઓ છે સમજદાર છે, જો કે સમજદાર કોઈ ઈશારા ભી કાફી હોતા હે, બરાબર? એ અત્યારે એવું કરે છે કે રૂપિયાની લાલચમાં પુરુષોને બદનામ કરવા માટે ઘણા બધી ખેલ કરી નાખે છે મિત્રો. તો જો તમારે ખેલ જ કરવા હોય તો પછી બદનામ કરવાનું બંધ કરો, બરાબર? એટલે પુરુષોને બદનામ ન કરો તો વધારે સારું. પુરુષો એની લાચાર એટલા માટે ભોગવે છે કે એના માટે હજી સુધી કોઈ પણ પ્રકારના કાયદા સરકારે બનાવ્યા નથી. અને પુરુષ ન્યા લાચાર છે મિત્રો. કોઈ પણ પુરુષ ઉપર ફરિયાદ થાય અને કોર્ટમાં એમ કહે કે સાહેબ મેં બળજબરીથી નથી કર્યો, એનું કોઈ માનતા નથી, કેમ કે એના પુરાવા શું? અને સ્ત્રી એમ કહે કે મારી ઉપર બળજબરીથી બળાત્કાર કર્યો, તો એ માન્ય રાખી લેવાનું. એનો પુરાવો ગોતો, એના પણ પુરાવા ગોતો કે કોણ હાજરમાં હતું, હું હતું, હું નહીં. પંચનામું કરો, ખરાઈ કરો, પછી સજા આપો. હું એવું નથી કહેતો કે બળાત્કાર ના થાય. બળાત્કાર થાય જ છે, બળાત્કાર થાય છે, અપહરણ થાય છે. આવા કેસો જે પણ કાંઈ કરે છે અને જે નિર્દોષ સાબિત ન થાય અને સાબિત એવું થાય કે આ અત્યારે સજાને પાત્ર છે, એને શૂટ એન્ડ સાઇડ કરો, બરાબર? બધાય દેશમાં અલગ અલગ પ્રથા છે કે જ્યાં બળાત્કાર કરવામાં આવે ને ડાયરેક્ટ જ ઉડાડી જ દો, બીજા ન કરે. પણ તમને તો આ મજા આવે છે સરકારને, કેમ કે જ્યારે ત્યારે થાય ત્યારે પુરુષને જ હેરાન થવાનું છે, લેડીસોને તો છે જ નહીં. એટલે ભાઈ પુરુષો માટે પણ કાયદા બનાવો મારા વાલા. એવા કાયદા બનાવો કે કોઈ પણ સ્ત્રી
ખોટી ફરિયાદ કરે, 2 વર્ષ 3 વર્ષ 5 મહિના 6 મહિના 2 મહિના વારંવાર એની ઉપર શરમજનક કૃત્ય કરે અને જે સ્ત્રી 5 વર્ષ 5 મહિના 2 વર્ષ 2 મહિના સુધી ફરિયાદ નથી કરતી એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો કે તમે કેમ નથી ફરિયાદ કરી અને એને સજા આપો. બરાબર, એને સજા આપો. સાચું હું ને ખોટું હું તરત ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. બરાબર, તમે પુરુષોને ટાર્ગેટ ના કરો. હરેક પુરુષ સારાય નથી, હરેક પુરુષ ખરાબય નથી. બરાબર, એટલે આપણે એવું નથી કહેતા કે ભાઈ બધાય ખરાબ જ છે ને બધાય સારા જ છે, પણ જે સારા છે એને તમે ફસાવવા માંગો છો. જે રૂપિયાવાળા છે, જે ઇજ્જતદાર લોકો છે, એને જ અત્યારે લેડીઝો મિત્રો ફસાવવા માંગે છે. ખાસ મારા શબ્દ સાંભળજો, અને મેં જોયેલું છે, મારી પાસે પ્રૂફે છે. સમય મળશે પાછો આપણે વિડીયો બનાવશું પ્રૂફ સહિત. બરાબર, એવું નહીં ના ભાઈ, આપણે એમાં રસ જ નથી બનાવવાની, ખોટા વિડીયો બનાવવાની રસ જ નથી. સાચું છે દાબો અને બનાવવાના તાકાતથી ભાઈ, આપણને કાંઈ ફેર પડતો નથી. બરાબર, કમ્પ્લીટ સારો જ બનાવવાનો, ખરાબ છે તો ખરાબ જ બનાવવાનો, જે સત્ય છે એ લાવવાનું પબ્લિકને દેખાડવા માટે કે અત્યારે પબ્લિક કઈ રીતના પીડાઈ રહી છે. તો મારો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને બને તો મિત્રો એક પુરુષની વેદના છે તો મારા બધાય પુરુષ ભાઈઓને વિનંતી છે કે આ વિડીયોને એટલો શેર કરો કે આપણી ગવર્મેન્ટ સરકાર પુરુષો માટે પણ કાંઈ એવા કાયદા બનાવે જેથી કરીને પુરુષોને પણ ખોટી રીતના હેરાન ના થવું જોઈએ, અને હેરાન કરતા હોય તેની ઉપર કાયદેસર રીતે પગલાં લેવાય, એક્શન થાય અને એને પણ સજા મળવી જોઈએ. તો મારી આ એક વિનંતી છે બધા પુરુષોને અને ભાઈઓ બહેનો તમને પણ સારું લાગ્યું હોય તો સપોર્ટ કરજો પ્લીઝ. બરાબર, કેમ કે આ એક પુરુષની વેદના છે અને પુરુષ માટે છે. લેડીઝને આપણે કોઈ બદનામ કરવાના ઈરાદાથી નથી કર્યો, પણ બધી સ્ત્રીઓ ખરાબય નથી. એમાં મારી માતા બહેનો ઉપર આપણે કોઈ પ્રકારના ખોટા આક્ષેપો નથી નાખતા, પણ કહેવાનો મિનિંગ એવો છે કે જેટલી પણ મારી બહેનો મારી માતાઓ જે પણ કાંઈ તમે પુરુષોની ઉપર જે ખોટા આક્ષેપો કરો છે તે 2 હાથ જોડીને વિનંતી કરું છું. તમારો નાનો ભાઈ સમજોતો હોય અને દીકરો સમજોતો હોય, એક મારી વિનંતી છે કે ખોટા આક્ષેપો તમે પુરુષો ઉપર ના નાખતા. હા, જે પણ કાંઈ સાચું હોય તો તેની ઉપર તમે તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર ફરિયાદ કરો, જેથી કરીને તમને પણ કાયદાકીય રીતે પ્રોટેક્શન મળે, કાયદાકીય રીતે એની ઉપર સજા થાય. હું એવું નથી કહેતો કે સજા ન થવી જોઈએ, બધાય પુરુષ ખરાબ નથી, પુરુષે ખરાબ હોય છે. બરાબર, એટલે ખાસ કરીને મારી વિનંતી છે કે જે ખોટા રૂપિયાની લાલચમાં આવી અને તમે જે પુરુષોને બદનામ કરો છો એ બહેનો માટે છે. એટલે ખાસ બધી બહેનોએ માથે ન લેવું અને કોઈએ પર્સનલ ના લેવું. આ એક આપણે સોશિયલ મીડિયામાં એટલા માટે આપણે વિડીયો અપલોડ કરવાનો છે કે જનજાગૃતિ માટે આ વિડીયોને અપલોડ કરવાનો છું. બરાબર, એટલે મારા જેટલા પણ મિત્રો છે અને જેટલા પણ જે પણ કોઈ સોશિયલ મીડિયામાં આ વિડીયો જોઈ તો એને એક મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા દિવસોમાં પાછો પણ હું એક નવો વિડીયો બનાવી શકું. અને તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે આપણને. બરાબર, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો મિત્રો, ખરાબ ના કરતા કોમેન્ટ. બરાબર, ખરાબ કમેન્ટ ના કરતા, લાઈક કરજો અને શેર કરજો. આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ફેસબુક મારું ફોલો કરી લેજો, આપણું ફેસબુક પેજ છે. બરાબર, જીજે બત્રી જલવા, એને ફોલો કરી લેજો મિત્રો. બરાબર, એટલે ઘણા બધી પણ તમને અવનવા વિડીયો જોવા મળશે આપણી ચેનલમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં. તો વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ મિત્રો. ફરી મળશું પાછા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.